જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો 10મો તબક્કો અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો 17મી સપ્ટેમ્બરથી પ્રારંભ। લોકોને સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી સરકારની 55 જેટલી સેવાઓ સ્થળ ખાતેથી ઉપલબ્ધ બનશે। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા। જિલ્લાના તમામ જગ્યાએ કાયમી સ્વચ્છતા જાળવવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ અને સ્વચ્છતા હી સેવા કાર્યક્રમના સુચારુ આયોજન અંતર્ગત બેઠક યોજાઈ। રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીને વિવિધ યોજનાકીય સહાય અને લાભો સ્થળ પર જ સમયસર મળી રહે તે માટે છોટાઉદેપુર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી સેવા સેતુ કાર્યક્રમ યોજાનાર છે। આ સાથે સ્વચ્છતા હી સેવા 2024 અભિયાન અંતર્ગત તારીખ 17મી સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે। સેવા સેતુ કાર્યક્રમ અને સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનના સુચારુ આયોજન અને સરકારક અમલીકરણ અર્થે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કલેક્ટરશ્રીએ સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના 13 વિભાગોની વિવિધ 55 જેટલી યોજનાઓનો લાભ લોકોને સ્થળ પર જ મળી રહે તે માટે સઘન આયોજન કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું। કલેક્ટરે જિલ્લામાં કોઈપણ લાભાર્થી બાકી ન રહી જાય તે જોવાનું જણાવી સ્વચ્છતા હી સેવા અભિયાનના આયોજનની સમીક્ષા કરી હતી। આ તકે કલેક્ટરે જિલ્લાવાસીઓને કાયમી સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પ્રાંત અધિકારી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।